નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, ડેલી 5 શ્રેણી અને વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે અગત્યના એવા 5 પ્રશ્નોની કે જે ગુજરાતી સાહિત્યને લગતા છે. તો ગુજરાતી સાહિત્યમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તમે બધા તૈયારી કરી રહ્યા છો, તો એ તૈયારીના ભાગરૂપે આપણે 5 પ્રશ્નો જોવાના છે. અને અહીં લખ્યું છે તેમ આ પ્રશ્નો આપણે આજે યુગ પ્રમાણે ભણવા છે. તમને આગળના કેટલાક સાહિત્યલક્ષી વિડીયો આપ્યા છે, તેને અમુક સ્પેશિયલ શ્રેણી પ્રમાણે આપ્યા છે. એ જ સ્પેશિયલ શ્રેણીનો જ એક ભાગ છે. આપણે યુગ પ્રમાણે ભણવા છે. શરૂઆતના જે ડેલી 5ના વિડીયો હતા ગુજરાતી સાહિત્યને લગતા, તેમાં સુધારક યુગ અને પંડિત યુગને લગતા પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને લગતા 5 પ્રશ્નો પણ તમને આપ્યા છે. એનો પણ વિડીયો તમારી પાસે હશે હવે. એટલે કે તમને વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર રજની પરમાર નામનું પ્લેલિસ્ટ મળી જશે. એમાંથી મારા બધા જ વિડીયો એક સાથે પણ મળી જશે. તો એ બધા યુગોની આપણે વાતો કરી છે. એટલે કે મધ્યકાળની વાતો કરી, સુધારક યુગ અને પંડિત યુગ છે એના પ્રશ્નો એ વિડીયોમાં સમાવવામાં આવ્યા છે. અને આ વિડીયોમાં આપણે વાત કરવી છે ગાંધી યુગને લગતા 5 પ્રશ્નોની. જ્યારે આપણે ગાંધી યુગ પાસે જઈએ ત્યારે તમને થોડીક સાહિત્યની કેટલીક સામાન્ય બાબતો ખબર હોવી જોઈએ કે આપણને જે ગુજરાતી સાહિત્ય મળ્યું છે એને આપણા વિવેચકોએ શું કર્યું છે, 3 ભાગમાં અલગ અલગ રીતે વહેંચ્યું છે. કે જે શરૂઆતનું ગુજરાતી સાહિત્ય છે તેને પ્રાચીન ગુજરાતી સાહિત્ય કહ્યું છે, પછીનું જે સાહિત્ય છે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહ્યું છે, અને અત્યારનું હમણાંનું જે સાહિત્ય છે તે અર્વાચીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખાય છે. હવે આ જે ભાગ છે એમાં ગાંધી યુગ છે એ કઈ જગ્યાએ આવશે, તો કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં. તમે જુઓ તો 1850 થી અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ થાય છે. અને એ સાહિત્ય છે એને વળી પાછું સર્જકો અને તેના વિષયોને આધારે અલગ અલગ ભાગમાં સમજવામાં આવે છે. એ સાહિત્યને કેવી રીતે, તો જે 1850 પછીના સાહિત્ય રચના છે એ બધી સુધારાવાદી પ્રવૃત્તિઓ વાળી હતી, એટલે તેને સુધારક યુગ નામ આપ્યું. પછી તો કે યુનિવર્સિટીનું શિક્ષણ પ્રાપ્ત કરેલા પંડિતો, જ્ઞાનીઓ, સાક્ષરોનો આખો યુગ આવ્યો, એમનું સાહિત્ય મળ્યું એટલે સાક્ષર યુગ કે પંડિત યુગ કહેવાયો. પછી તો કે 1915માં ગાંધીજી આપણે ત્યાં આવ્યા અને એમણે પોતાની વિચારધારા રજૂ કરી આ કવિઓ સુધી, લેખકો સુધી. અને ગાંધીજીના કહ્યા પ્રમાણે બહુ ભારે ભરખમ શબ્દો નહીં, પરંતુ એકદમ હળવા શબ્દથી સાહિત્ય રચનાનો પ્રારંભ થયો. વળી વિષયો પણ નવા આવ્યા. ગરીબો, પીડિતો, શોષિતોને વાચા મળે એવું સાહિત્ય રચાવા લાગ્યું. અને એમ ગાંધીજીનો પ્રભાવ સાહિત્ય પર પડ્યો એટલે ગાંધી યુગ કહેવાયો. તેના પછી અનુગાંધી યુગ છે, આધુનિક યુગ છે અને અનુઆધુનિક યુગ છે. આ દરેક યુગ વિભાગના પાછા શું છે, સમયગાળા છે. 1850 થી 85 તમે જાઓ તો એને સુધારક યુગ કહેવાશે. 1885 થી 1915 સુધીનો સમયગાળો છે પંડિત યુગનો છે. ગાંધી યુગનો સમયગાળો જે છે તે 1915 થી 1940 સુધીનો છે. તો આ રીતે આપણે જરા યોગ વિભાગને એના સમયગાળામાં પણ યાદ રાખવા જોઈએ. આ સાથે કયા યુગમાં કયા સર્જકો છે એ વિગતો પણ આપણને ખ્યાલમાં હોવી જોઈએ. તો પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય તો આપણને તરત જે તે સર્જકોનું લોકેશન મળે કે આ સર્જક આ સમયનો, કદાચ સમય બહુ ખબર નથી પણ આ યુગનો સર્જક છે, આ યુગના આ સર્જક છે, એ આપણને ખ્યાલ આવે. તો ચાલો આપણે ખ્યાલ મેળવીએ આ પ્રશ્નોમાં. ગાંધીજીનું નામ છે, ગાંધીજીના પ્રભાવમાં ઉછરેલો આખો યુગ છે, જેને આપણે ગાંધી યુગ અથવા મોહન યુગ તરીકે પણ ઓળખીએ. એવા યુગની વાત કરવી છે ત્યારે કૃષ્ણલાલ શ્રીધરાણીની એક પંક્તિ મને યાદ આવે. ગાંધીજી વિશે કહે કે દાહ ભરી આંખો માતાની તેનું તું આંસુ ટપક્યું. દાહ ભરી આંખો માતાની તેનું તું આંસુ ટપક્યું. બળી રહ્યું અંતરમાં કિંતુ સૌ પાછે મીઠું મલક્યું. દાહ ભરી આંખો માતાની તેનું તું આંસુ ટપક્યું. બળી રહ્યું અંતરમાં કિંતુ સૌ પાસે મીઠું મલક્યું. મૈયાના ઓ ગાંધી વીર અર્પું છું હૈયાના હીર. એવું ગાંધીજી વિશે પણ ઘણું રચાયું છે. તો એ ગાંધીજીનો પ્રભાવ આ યુગ ઉપર પડ્યો, ગાંધી યુગ. એમાંથી મહત્વના 5 પ્રશ્નો મને કાઢવાનું કહેવામાં આવે તો હું સારામાં સારા ઉત્તમ જ લઈ આવું ને, તો એ ઉત્તમ પ્રશ્નો અને તમને એક પેટર્ન ખબર પડે એવા પ્રશ્નો તમારા માટે લઈ આવ્યો છું. તો ચાલો એમાંનો 5 પ્રશ્નમાંનો પ્રથમ પ્રશ્ન તમારી સામે છે.
લખ્યું છે કે નીચેનામાંથી કયા સર્જક ગાંધી યુગના નથી? હવે પ્રશ્ન એકદમ સરળ છે, પ્રશ્ન સાવ સરળ છે, એને આપણે જરા શોધી કાઢવાનું છે કે આમાંથી કયા સર્જક અલગ પડે છે. તો જુઓ, જયંત પાઠક, કનૈયાલાલ મુનશી, કિશોરલાલ મશરૂવાળા, કરસનદાસ માણેક. 4 તમારી પાસે વિકલ્પ છે. 4 માંથી એક એવા સર્જક છે કે જે ગાંધી યુગના નથી, તો પછી કોઈ અન્ય યુગના છે. તો ગાંધી યુગ બોલવામાં આવે ત્યારે એના સર્જકોની સંપૂર્ણ નામાવલી આપણી પાસે આવવી જોઈએ. ગાંધી યુગના સર્જકનો એવો અર્થ નથી થતો કે તે ગાંધી યુગમાં જન્મ્યા હોય, બરાબર યાદ રાખજો. પણ ગાંધી યુગ દરમિયાન એમણે સાહિત્ય સર્જન કર્યું હોય અને એ સાહિત્ય સર્જનની વિચારધારા ગાંધી પ્રેરિત હોય, એ યુગના પ્રભાવક પરિબળોની પ્રેરિત હોય, એવા યુગના સર્જકો ગાંધી યુગના કહેવાય. બાકી તમે જુઓ તો ઉમાશંકર જોશી એ ગાંધી યુગના સર્જક છે, પણ જીવતા હતા ક્યાં સુધી? તો ગુજરાતી ભાષામાં અનુગાંધી યુગ આવી ગયો, આધુનિક યુગ આવી ગયો, ત્યાં સુધી પણ એ તો જીવતા જ છે. તો પછી તો કે એ યુગના સર્જક ના થાય. ઉમાશંકર જોશી કયા યુગના સર્જક કહેવાય? ગાંધી યુગના સર્જક કહેવાય. કેમ કે એમનું પ્રમુખ સાહિત્ય સર્જન ગાંધી યુગમાં ગાંધી પ્રેરિત વિચારધારા અનુસારનું છે. તો આ રીતે આપણે જે તે સર્જકને જે તે યુગમાં મૂકતા હોઈએ છીએ. તો આમાંના 3 સર્જક છે ગાંધી યુગના છે. તો જો કનૈયાલાલ મુનશી ગાંધી યુગના છે, કિશોરલાલ મશરૂવાળા ગાંધી યુગના છે, કરસનદાસ માણેક ગાંધી યુગના છે. જો કરસનદાસ મૂળજી એવું કહેવામાં આવ્યો હોત તો એ સુધારક યુગમાં આવત. એટલે આવું શબ્દ ઉપર પણ જરા ધ્યાન આપવાનું. જો આપણને માત્ર કરસનદાસ યાદ રહી ગયું હોય અને આપણને થાય કે હા એ તો સુધારક યુગમાં હતા, તો હવે ગાંધી યુગમાં નથી નહીં, પણ બંને સર્જકો છે તે અલગ અલગ છે. તો અહીં જે જયંત પાઠક નામ લખ્યું છે ને, એ જયંત પાઠક ગાંધી યુગના નથી. તો કયા યુગના છે? તો તેઓ અનુગાંધી યુગના છે. ગાંધી યુગ પછીનો જે સૌંદર્ય ચેતનાનો સમયગાળો છે એ યુગ છે તે અનુગાંધી યુગ તરીકે ઓળખાય છે. જયંત પાઠક છે ત્યાંના છે. મેં તમને અગાઉના વિડીયોમાં થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર, એ પંક્તિ પણ સંભળાવી હતી, એ જયંત પાઠક. તો આપણને ખ્યાલ આવ્યો. એમ પછી આ દરેક સર્જકો છે એના નામ તો તમે સાંભળ્યા છે, પણ એમના ચહેરાથી પણ તમે એને જરાક ઓળખતા હોવા જોઈએ, જેથી કરીને આપણને એની કેટલીક વિગતો છે ખાસ યાદ રહે. એટલે જયંત પાઠકને આપણે યાદ રાખવાના. વળી કનૈયાલાલ મુનશી, તો એમના ચહેરો કેવો લાગતો હતો એ પણ જરા યાદ રાખવાનો. કોઈ જગ્યાએ એમનો ફોટો જોઈએ તરત યાદ આવવું જોઈએ કે આ કનૈયાલાલ મુનશી છે. ગાંધીજીને આપણે કેમ ઓળખી જઈએ? તો કે બધી નોટોમાં એના ફોટા આવે જ છે, તો ઓળખી જ જઈએ ને. વારે મારે ફોટા જોયા કરીએ, 10ની નોટ ને 100ની નોટ ને જે નોટ જોયો એમાં ગાંધીજી દેખાય. તો એમ આ સર્જકો પણ દેખાવા જોઈએ. જો કિશોરલાલ મશરૂવાળા, એમનો ફોટો પણ અહીં આપેલો છે. કી ઘ મશરૂવાળા તરીકે પણ જાણીતા છે કિશોરલાલ મશરૂવાળા. પછી કરસનદાસ માણેક, એમનો ફોટો પણ અહીં છે. તો દરેક સર્જકને આપણે યાદ રાખવાના. આ 3 સર્જક છે એ ગાંધી યુગના, અનુગાંધી યુગના સર્જક છે જયંત પાઠક. ખ્યાલ આવ્યો? બહુ નાનો એવો પ્રશ્ન છે, પણ આવી રીતે પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયું છે. નીચેનામાંથી કયા એક સર્જક સુધારક યુગના નથી? નીચેનામાંથી કયા સર્જકનો સમાવેશ પંડિત યુગમાં થાય છે? આવા પ્રશ્નો આવે છે. એટલે તમે જુઓ, વર્લિન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં જઈને જરાક એનો આખી અનુક્રમણિકા જોજો કે એ વિડીયોને કયા કયા ક્રમમાં ગોઠવેલા છે. તો એમાં જેટલા વિડીયો મૂકેલા છે ને, એ બધા જ વિડીયોને યોગ્ય ક્રમાનુસાર યોગ્ય સમયગાળામાં મૂકેલા છે. તો પ્રાચીન ગુજરાતી સાહિત્યના આટલા વિડીયો ભણી લો એટલે બહુ થઈ ગયું. પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આટલા સર્જકોને આ સમયગાળામાં ભણવા જોઈએ, એ રીતે એને ગોઠવેલા છે. એટલે એક માત્ર તમે અનુક્રમણિકાનો પરિચય મેળવશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે આખી ગુજરાતી સાહિત્યની રૂપરેખાનો, કે આખું ગુજરાતી સાહિત્ય છે કઈ રીતે આપણા સુધી પહોંચ્યું છે, કયા કયા સર્જકો પહેલેથી ને અત્યાર સુધી ચાલ્યા આવ્યા છે અને અત્યારે પણ પોતાનું કર્મ છે એ બજાવી રહ્યા છે. તો તમને એનો ખ્યાલ આવશે. એટલે વર્લિન બોક્સ માય ક્લાસની એકવાર મુલાકાત લેજો તમે. પહેલો પ્રશ્ન થયો. પછીનો પ્રશ્ન છે કે સ્વામી આનંદનું મૂળ નામ શું હતું? જો સ્વામી આનંદ આપણે ત્યાં જાણીતા રેખાચિત્રકાર છે. નગરોળ નામનું રેખાચિત્ર એમની પાસેથી આપણને મળે છે. સંગ્રહ છે આખો, અને ધરતીનું લૂણ એવા ગ્રંથ પણ એમની પાસેથી મળ્યા. તો એ સ્વામી આનંદનું મૂળ નામ શું હતું? પહેલાનું નામ તમે જુઓ, અહીંયા તમારી સામે 4 નામ છે. હિંમતલાલ રામચંદ્ર દવે, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, નામ તમે સાંભળેલા જશે બધા. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, પછી મનુભાઈ રાજારામ પંચોળી.
કહો આમાંથી કોણ સ્વામી આનંદ તરીકે ઓળખાય છે? એટલે જો સાહિત્યકાર બન્યા પછી એમણે સ્વામી આનંદ એવું સ્વીકારેલું છે, અથવા તો એમનું જીવનમાં એક વળાંક આવ્યો પછી એમણે સ્વામી આનંદ તરીકે તે ખાસ જાણીતા થયા. પણ એમનું પહેલાનું પૂર્વાશ્રમનું નામ શું હતું એમ પણ પૂછે. પૂર્વાશ્રમનું નામ શું હતું? એટલે પૂર્વાશ્રમનું નામ શું પૂછે કે આમાંથી કોઈ માનો કે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું પૂર્વાશ્રમનું નામ શું હતું, એ રીતે પરીક્ષામાં પ્રશ્ન આવતા હોય છે. તો તમે જુઓ અહીંયા કે મનુભાઈ રાજારામ પંચોળી, જેને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ ને, તો એ દર્શક એમનું ઉપનામ છે. આ એમનું ઉપનામ નથી, પણ આ એમનું બીજું સ્વીકારેલું નામ છે. જો મનુભાઈ રાજારામ પંચોળી દર્શક તરીકે જાણીતા, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ જેને આપણે ઘાયલ, અમૃત ઘાયલ કહીએ છીએ ને, એ છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, તો એ કોણ છે? તો એ ધૂમકેતુ છે. કોણ છે? ધૂમકેતુ. ટૂંકી વાર્તા આપણે ત્યાં આપીએ, ધૂમકેતુ છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એમનું પૂરું નામ છે. હવે હિંમતલાલ રામચંદ્ર દવે છે ને, એમનું પૂર્વાશ્રમનું નામ શું હતું? તો એ હતું સ્વામી આનંદ. પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો. તો એ સ્વામી આનંદનું મૂળ નામ શું હતું એ રીતે પણ પૂછાય, અથવા તો હિંમતલાલ રામચંદ્ર દવેનું પૂર્વાશ્રમનું નામ શું હતું એ રીતે પણ પૂછાતું હોય છે. તો ખ્યાલ આવ્યો? સ્વામી આનંદ. એ સ્વામી આનંદ સુરેન્દ્રનગરના શિયાળીના વતની. તો એ સ્વામી આનંદનો ફોટો તમારી સામે છે. બાળપણમાં કોઈ સાધુ એમને કહ્યું હતું ચાલ તું મારી સાથે આવી જા, હું તને ભગવાન દેખાડીશ. તો એમને લાલચ જાગી, પછી એની પાછળ ભમ્યા ફર્યા, મુંબઈમાં બધે ફર્યા, અભ્યાસ પણ કર્યો, અને ધીમે ધીમે એમને વૈરાગ્ય તરફ વધારે લગાવ હતો. એટલે આજીવન બ્રહ્મચર્ય ધારણ કરી અને એમને સાહિત્ય સેવા કરી છે. એ સ્વામી આનંદનો ફોટો તમે જોઈ શકો છો. વળી તમે ધૂમકેતુને પણ જાણતા હશો, તો એને પણ બરાબર જોવાનું. પોસ્ટ ઓફિસ છે, ભૈયા દાદા, જુમો ભીસ્તી, સ્વર્ગ અને પેલું એનું જે વાર્તા છે એ બધી સ્વર્ગ અને પૃથ્વી, અથવા તો પૃથ્વી અને સ્વર્ગ એવું શીર્ષક છે. તો એ બધી વાર્તાઓના કરતા કોણ છે? ધૂમકેતુ. પછી અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, અમૃત ઘાયલ, સારા એવા આપણે ત્યાં ગઝલકાર તરીકે જાણીતા છે. મનુભાઈ રાજારામ પંચોળી દર્શકનો ફોટો પણ બરાબર યાદ રાખો. આ ફોટા મૂકવાનું એકમાત્ર કારણ છે કે જે તે સર્જક છે ને એની સચિત્ર ઓળખ તમને મળી રહે, અને એ ઓળખ ખૂબ જરૂરી છે. કોઈની તમે આમનામ ધારણા બાંધો કે કેવા લાગતા હશે, અને તમારા સામેનો ફોટો હોય ત્યારે આમ બોલો કે મનુભાઈ રાજારામ પંચોળી, તરત આવું કંઈક ચહેરો આપણા માનસપટ ઉપર દૃશ્યમાન થાય તો આપણને ગમે, અને એ માહિતી છે ને સારી રીતે યાદ પણ રહે. તો તમે જરાક આવા પ્રયાસથી પણ કામ કરી શકો છો, અને એ કામ નક્કર થાય એ હેતુથી જ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં સર્જકોને ભણાવતી વેળા આપણે દરેકના ફોટા તમારી સામે મૂકવાનો આગ્રહ પણ રાખ્યો છે. તો આપણને આમાં જવાબ શું મળશે? હિંમતલાલ રામચંદ્ર દવે, કે જે સ્વામી આનંદનું શું હતું? મૂળ નામ હતું. ચાલો, આનો આપણને જવાબ મળી ગયો. પછીનો પ્રશ્ન છે કે ગાંધીયુગના કયા સાહિત્યકાર યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા જેવા ઉપનામ ધરાવે છે? આપણે ત્યાં ઉપનામની પરંપરા છે ને, લેખકનું એક મૂળ નામ છે, ઉપરાંત એક બીજું સાહિત્યિક નામ રાખે. તખલ્લુસ તરીકે પણ આ વાત જાણીતી છે. ખાસ તો ગઝલના સ્વરૂપથી આ બધી પરંપરા ખાસ પ્રકાશમાં આવી, કેમ કે જે ગઝલકાર હોય એમણે પોતાનું એક ઉપનામ રાખવું જ પડે. કેમ કે તમને ખ્યાલ જ છે કે ગઝલનો છેલ્લો શેર હોય તેમાં સર્જકે પોતાનું ઉપનામ મૂકવાનો હોય છે, તખલ્લુસ મૂકવાનો હોય છે. એટલે તો હવે આમાંની કયા સર્જક એવા છે કે જેમણે આવા ઉપનામ રાખ્યા છે? જ્યોતિન્દ્ર દવે, ચંદ્રવદન મહેતા, હરીન્દ્ર દવે, ચંદ્રકાંત બક્ષી. આ ચારમાંથી કોણ એવા સર્જક છે કે જેમણે આવા ઉપનામથી સાહિત્ય સર્જન કર્યું છે? તમે જરા ધારી પણ લો, તમને કોણ આમાંથી જવાબ લાગે છે એક વખત જરા ધારી પણ લેવાનો. માનો કે પરીક્ષામાં આ જ પ્રશ્ન પૂછાયો તો તમે કયો વિકલ્પ પસંદ કરશો? તમને ખ્યાલ આવે કયા હેતુથી પણ શું વિચારીને એ વિકલ્પ પસંદ કરો છો એવું પણ તમારે જરા મગજમાં વિચારી રાખવાનું. ચાલો પછી આપણે જવાબ જોવાનો છે. હવે કોણ જ્યોતિન્દ્ર દવે? તો જો આ છે જ્યોતિન્દ્ર દવે છે. આવા લાગતા હતા રંગ તરંગ, રેતીની રોટલી એવા હાસ્ય સાહિત્યકાર છે આપણે ત્યાં જ્યોતિન્દ્ર દવે. ચંદ્રવદન મહેતા, ચંચી મહેતા કે જે ચાંદા મામા તરીકે ખાસ જાણીતા બન્યા. બાંધ ગઠરિયા, સફર ગઠરિયા, રંગ ગઠરિયા, રૂપ ગઠરિયા એવી ગઠરિયા શ્રેણીની આત્મકથા આપણને ચંદ્રવદન મહેતા પાસેથી મળે. ચંચી મહેતા તરીકે પણ જાણીતા છે. એમનું ઉપનામ છે ચાંદા મામા. શું ઉપનામ છે? ચાંદા મામા. એટલે આ એમનું છે નહીં, ચાંદા મામા એમનું ઉપનામ છે. વળી એમની પાસેથી ભાઈ બહેનના પ્રેમના કાવ્યો મળ્યા છે, ભગીની પ્રેમના કાવ્યો મળ્યા છે. ઈલા કાવ્યો તરીકે જાણીતા છે. આજે રજા છે ગઈ છું એ થાકી, વાંચી છે વહેલા સહુ પાઠ બાકી. એમ કહીને ઈલા પોતાના ભાઈને કહેતી હોય, ભાઈ
ઈલા સાથે વાર્તાલાપ કરતો હોય, એ ભાઈબંધના પ્રેમને એમણે કાવ્યબદ્ધ કર્યો છે. તો એ ચંચી મહેતા છે. હરીન્દ્ર દવે, તો માધવ ક્યાંય નથી મધુવનમાં, મેં તમને પ્રશ્ન પણ પૂછ્યો હતો અને તમે બધા ઢગલા બંધ જવાબ આપ્યા હતા અને મને ખૂબ ગમ્યું હતું. તમને એના પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યા હતા. ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, એ હરીન્દ્ર દવે. પછી ચંદ્રકાંત બક્ષીને પણ તમે જાણતા હશો, એમની આત્મકથા છે બક્ષીનામા. બક્ષી એ પોતાના સમયનું એવું પાત્ર કે જેને જે કહ્યું હોય તે મોઢા મોઢ સામું કોઈ જાતની સાડાબારી રાખ્યા વગર કહી દે એવા ખુમારીવાળા સર્જક ચંદ્રકાંત બક્ષી. વાંચજો એમની આત્મકથા બક્ષીનામા, તો એમના વ્યક્તિત્વનો સાચો પરિચય થશે. તો આ તમારી સામે 4 સર્જકો છે. એમાંથી જ્યોતિન્દ્ર દવે એવા સર્જક છે કે જેમણે અવળ વાણિયા, યયાતિ અને ગુપ્તા એવા 3 ઉપનામ ધારણ કરી અને સાહિત્ય સેવા કરેલી છે. આપણે ત્યાં હાસ્ય સાહિત્યકાર તરીકે ખાસ તેઓ જાણીતા છે, જ્યોતિન્દ્ર દવે. ચાલો, આટલું સમજાયું. પછીનો પ્રશ્ન તમારી સામે છે કે પ્રસ્થાન સામયિકની શરૂઆત કોના દ્વારા થઈ હતી? સામયિકનું નામ તમારી સામે છે. સામયિક, અત્યારે પણ ગુજરાતીમાં ઘણા બધા સામયિકો પ્રકાશિત છે. તમે શબ્દ સૃષ્ટિ, પરબ એવા બધા નામ સાંભળ્યા હશે ને. સામયિક જે કોઈ સમયને લઈને ચાલી રહ્યું છે, એ સાહિત્યિક પણ હોય, જનરલ નોલેજને લગતું પણ હોય. આવું તમે સામયિકના ઘણા બધા નામ સાંભળ્યા હશે. જેમ કે વર્લિન બોક્સ પોતે પણ પોતાનું સામયિક છે, પ્રતિમાસ પ્રકાશિત કરે છે. તો એ જ રીતે પ્રસ્થાન નામનું સામયિક છે જે સાહિત્યને લગતું છે. આ સામયિકની શરૂઆત કોણે કરી હતી? તો જુઓ, ઉમાશંકર જોશીએ, રાવી પાઠકે, કવિ સુંદરમે કે કનૈયાલાલ મુનશીએ કોણે આ સામયિકની શરૂઆત કરી હતી? પ્રસ્થાન નામક. તો એ તમારે શોધી કાઢવાનું. ચાલો, કોનું નામ પ્રસ્થાન સામયિક સાથે સંકળાયેલું છે વિચારો. પછી જુઓ, આમાં દરેક સર્જક એવા છે કે કોઈક ને કોઈક સામયિક સાથે સંકળાયેલા હતા. દરેક સર્જક, ત્યારે 4 સર્જક. એમાંથી પ્રસ્થાન સાથે કોનું નામ જોડાયેલું છે કે જેમણે શરૂઆત કરી હોય પ્રસ્થાનની? તો જુઓ, પહેલા ઉમાશંકર જોશી, આપણે એમને ઓળખતા જ હોવા જોઈએ. વિશ્વ શાંતિના કવિ તરીકે આપણે ઓળખીએ. આપણને સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર અપાવ્યો છે. વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. એ સર્જક ઉમાશંકર જોશી ઓળખતા જ હોય ને તમે. રાવી પાઠક, તમારી સામે એમનો ફોટો મૂકેલો છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક, તો એ રાવી પાઠક. પછી કવિ સુંદરમ, એને પણ આપણે જાણીએ. કવિ સુંદરમનો ફોટો તમારી સામે છે. પછી કનૈયાલાલ મુનશી, હમણાં આના પહેલા પણ તમે ફોટો જોયો. તો આ 4 સર્જક એવા છે કે એમનું એક એક સામયિક સાથે નામ સંકળાયેલું છે. કનૈયાલાલ મુનશીએ 1922માં ગુજરાત નામનું સામયિક બહાર પાડ્યું હતું. 1922માં ગુજરાત એ નામનું. પછી એમણે 1959માં સમર્પણ નામનું પણ એક સામયિક બહાર પાડ્યું હતું. એ પછી એક નવનીત નામનું સામયિક પણ બહાર પડેલું હતું. એમાં ભાગ મુનશીનો નથી, પણ મુનશીએ તો સમર્પણ નામનું સામયિક ચાલુ કરેલું. અને આગળ જતા સમર્પણ અને નવનીત આ બંને સામયિકને એકમાં સમાવી દેવામાં આવ્યા હતા. અને એ સામયિક અત્યારે નવનીત સમર્પણ એવા શીર્ષક હેઠળ અત્યારે પણ પ્રગટ થઈ રહ્યું છે. નવનીત સમર્પણ. એટલે એમાં સમર્પણ જે સામયિક છે એની શરૂઆત કનૈયાલાલ મુનશી દ્વારા થઈ હતી. ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશી, તેના દ્વારા જ અત્યારે પણ નવનીત સમર્પણ સામયિક પ્રકાશિત થઈ રહ્યું છે. તો ગુજરાત અને સમર્પણ એ બંનેની શરૂઆત. કવિ સુંદરમ છે, એમના પાછલા જીવનમાં દક્ષિણ ભારતમાં ગયેલા, પોંડિચેરીમાં. શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારોની એમના જીવન પર ખૂબ અસર પડેલી. પછી ત્યાં પોંડિચેરીમાં પોતાના નિવાસ સ્થાને એમણે પસંદ કરેલું. એ દક્ષિણ ભારતમાં રહ્યા અને દક્ષિણ ભારતમાં દક્ષિણા નામનું સામયિક ચાલતું હતું. દક્ષિણા, એ દક્ષિણા સામયિકના તંત્રી તરીકે કવિ સુંદરમે કામ કરેલું છે. પછી ઉમાશંકર જોશીએ પોતાનું એક સામયિક બહાર પાડેલું અને એનું નામ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ નામક સામયિક છે, એની શરૂઆત કોણે હતી? ઉમાશંકર જોશીએ કરી હતી. એટલે એને યાદ રાખજો. અને રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠકે પ્રસ્થાન નામક સામયિકની શરૂઆત 1926માં કરી હતી. આ યાદ રાખવાનું છે. એટલે આપણો જવાબ શું થશે? રાવી પાઠક, કે એમણે પ્રસ્થાન નામના સામયિકની શરૂઆત કરી હતી. એટલે આ વસ્તુને ખાસ તમારે નોંધ લેવી. આપણો જવાબ છે રાવી પાઠક. તો આ રીતે મિત્રો દરેક પ્રશ્ન છે ને આ રીતે જરા જોવું. એટલે તમને આવું એટલા માટે સમજાવું છું કે માનો કે કોઈ પ્રશ્ન પરીક્ષામાં જ્યારે પૂછાય છે ને, માનો કે એક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો, તો પછી આ લોકોના સામયિક અંગે પણ તમારે જરા
વાકેફ થઈ જવું જરૂરી છે. એટલે તમે જ્યારે કોઈ પણ પ્રશ્ન વાંચો છો, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, ત્યારે તેનો જવાબ મેળવીને માત્ર સંતોષ ન માનો. એની આસપાસના નામને શા માટે મૂક્યા છે એ પણ પ્રશ્ન પૂછો, કે આમને મૂકી ન દેવામાં આવે. એટલે ઓપ્શન છે એ વધારે થોડાક અઘરા બને ને એટલે મૂકી દેવામાં આવે. હવે વિકલ્પમાં એવું નામ મૂકે જ નહીં કે જેમનું નામ, એવા સર્જકનું નામ કોઈ સામયિક સાથે સંકળાયેલું ના હોય, એવા એ વિકલ્પ મૂકશે જ નહીં. કેમ કે એ લોકોને તમને એક માર્કમાં ફાવા દેવા જ નથી, પણ આપણે ફાવી જવાનું છે. કેવી રીતે? આવી રીતે મથામણો કરીને. એને એટલે જ આ બધું તમને આપવામાં આવી રહ્યું છે. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ કે કાવ્ય મંગલા, વસુધા, યાત્રા જેવા કાવ્ય સંગ્રહો કોની પાસેથી મળ્યા છે? આ કાવ્ય સંગ્રહો છે કોની પાસેથી મળ્યા છે? 4 તમારી સામે નામ આપેલા છે. મુકુંદરાય પટ્ટણી, ઝવેરચંદ મેઘાણી, જીણાભાઈ દેસાઈ, કવિસુંદરમ. 4 માંથી કયા એવા સાહિત્યકાર છે કે જેમની પાસેથી કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, આટલા જ નહીં પરંતુ જો આના સિવાયના પણ નામ બોલું, જો કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, નૈયા પૈસા, આવા બધા કાવ્ય સંગ્રહો આપણને કોઈ એક સર્જક પાસેથી મળ્યા છે. તો આ કાવ્ય સંગ્રહો આપણને કોણે આપ્યા છે એ તમારે કહેવાનું છે. તો જો મુકુંદરાય પટ્ટણી આવ્યા, જો એમની હેરસ્ટાઈલ જો કેવી જબર છે કે નહીં. મુકુંદરાય પટ્ટણી એમની પાસેથી મળ્યા છે. મુકુંદરાય પારાશર્ય તરીકે પણ તેઓ જાણીતા છે. પારાશર્ય એમનું ઉપનામ છે. પછી ઝવેરચંદ મેઘાણી, હોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ, કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ઝવેરચંદ મેઘાણી પાસેથી આપણને યુગ વંદના, સિંધોડો જેવા કાવ્ય સંગ્રહ મળે છે. આ કાવ્ય સંગ્રહ એમના નથી. પછી છે જીણાભાઈ દેસાઈ, જીણાભાઈ રતનજી દેસાઈ, સ્નેહ રશ્મિ તરીકે આપણે એમને જાણીએ છીએ. હાઈકુ એવા સ્વરૂપને ગુજરાતી સાહિત્યમાં એમણે અવતરિત કર્યું. એ સ્નેહ રશ્મિ, સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, આ સંગ્રહનું નામ તેમની સાથે જોડાયેલું છે. અને છેલ્લે આપણા સર્જક એક છે લખેલા અહીંયા કવિ સુંદરમ, જો એ પણ હાજર થયા આપણી પાસે. કવિ સુંદરમ પાસેથી આ અને હું જે બીજા નામ બોલ્યો ને એ નામના એ શીર્ષકથી કાવ્યો પ્રકાશિત થયા છે. તો આ વાત છે મિત્રો. આવી રીતે તમારે દરેક પ્રશ્નને ખાસ જોવાનો. એટલે માનો કે આ કાવ્ય સંગ્રહો છે એ સુંદરમના છે, તો હવે પછી તમારી ફરજ શું બનશે કે આ લોકોએ કયા કયા કાવ્ય સંગ્રહો લખ્યા છે એ પણ જરા જોઈ જવા. અને તમને નામ પણ એકાદ બે દીધા છે, જરા જોજો. વિશેષ ચર્ચા બધા જ સર્જકોની પૂરેપૂરી જાણકારી તમને વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાંથી મળી રહેશે. તો આટલી વિગતો મિત્રો આપણે જોઈ. અને પછી હવે એક પ્રશ્ન તમારા માટે. હવે તમારે એક જવાબ આપવાનો છે કે આંધળી માનો કાગળ રચનાના કર્તા કોણ છે? એવું તો પરીક્ષામાં પૂછાઈ ગયું. તો એનું નામ શું આવશે? ઇન્દુલાલ ગાંધી. તો ચાલો હવે કહો, ઇન્દુલાલ ગાંધીનું ઉપનામ શું છે? વિચારો. ચાલો, ઇન્દુલાલ ગાંધીનું ઉપનામ શું છે? આ તમારે કહેવાનું છે. હવે એ ક્યાં કહેશો? તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા માંડો. ચાલો, વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું છે. તમારા મિત્રોને કહેવાનું છે જો આવો કંઈક વિડીયો તમારા માટે બનાવવામાં આવેલો છે તો જરા એને પણ મોકલજો. અને આનો જવાબ તમારે મને કહેવાનો છે. પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે છે ને કાગળ, બેટા શું થયું ને કેમ હજી આવ્યો નહીં, આ તે આખી માની ચિંતા વ્યક્ત કરી, આંધળી માનો કાગળ. તો ઇન્દુલાલ ગાંધીનું ઉપનામ શું છે આપણે કહેવાનું છે. કેવી રીતે વિચારવાનું છે ખ્યાલ છે ને? પાછો આ ગટ્ટુભાઈ જેમ વિચારે એ રીતે તમારે વિચારીને જવાબ દેવાનો છે કે જવાબ આમાં શું આવશે. તો બસ આ જ રીતે આપણે ફરીને મળતા રહીશું. આવી જ નવી ચર્ચાઓ કરતા રહીશું. તમને બીજી કેવી કોઈ ચર્ચા જોઈએ છે અલગ અલગ વિડીયોમાં એ પણ તમે મને કોમેન્ટ્સથી જણાવી શકો છો. તમારા પ્રતિભાવ પણ જરા આપતા રહેજો કોમેન્ટ પર. હવે તમારી નજર જ હોય, હવે આપણે સંવાદ કોનાથી સાધવાનો હોય? વિડીયો પૂરો થાય એટલે સીધા કોમેન્ટ પર, તો તમને એનો જવાબ પણ બધાનો મળશે. બસ આ જ રીતે આપણે ફરીને મળતા રહીશું. તો આવજો, અભ્યાસ કરતા રહેજો. ફરી આપણે મળીએ બહુ જ ઓછા સમયમાં. ચાલો મિત્રો, જય હિન્દ.